સુરતમાં રખડતા ઢોરને લઈ પાલિકા અને પશુપાલકો છાસવારે આમને સામને આવી જતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયો હતો. ખુલ્લામાં રખડતી ગાયને પકડીને વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા હતા, જેમણે બબાલ કર્યા બાદ લાકડાના ફટકા વડે હુમલો કરતા કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર અંગેની ઉઠેલી ફરિયાદોને લઈને વહેલી સવારે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખુલ્લામાં ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ બાંધીને લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન જ હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં બબાલ થઈ હતી, બાદમાં વાતાવરણ ઉગ્ર બની જતા મહિલાઓ અને પુરુષોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં માથાના ભાગે ઈજા પહોંચતા પાલિકાના કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હુમલા અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે અવારનવાર હુમલાઓ થતા હોવાથી પોલીસનું પ્રોટેક્શન મળે તે પ્રકારની તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ,